આ કોલેજ રોડ પર ગટરની જે સમસ્યા છે એ 2-3 દિવસ પહેલા અમને જાણ થઈ, અને એ જાણ થતાની સાથે જ નગરપાલિકાની ટીમ, એન્જિનિયરો, ત્યાંના સ્થાનિક નગરસેવકો, બધી ટીમ આખી ત્યાંની વિઝિટ લઈ અને કામ સ્ટાર્ટ કરી દીધું હતું. ફોલ્ટ પણ ફોલ્ટ ગોતીને કામ સ્ટાર્ટ કરી, અને જે પાઇપ બદલાવાના હતા કે જે રીતે હતું એ બધું વ્યવસ્થિત રીતે કામ ચાલુ કરી દીધું છે. અને આવતીકાલ સુધી એ કામ પૂર્ણ પર થઈ જશે અને પાણી પણ ત્યાંથી બધું ઉતરી જશે એવું નગરપાલિકાની ટીમ, એન્જિનિયરો અને નગરસેવકો જોડે વાતચીત થતા એવા મને અત્યારે આજની તારીખ પેલા ફાઇનલ રિપોર્ટ એ મળેલા છે. અગાઉ જે રઘુવંશી ચોકડી પાસે જે કામ થઈ રહ્યું છે અત્યારે રસ્તાનું, એમાં ક્યાંક ને ક્યાંક રસ્તાના કામમાં ગટરના ચેમ્બરમાં કાંઈક કચરો જવાના કારણેથી ત્યાં ચોકઅપ થઈ ગયું હતું, અને એના કારણે પાણી આ બાજુ નીકળ્યું છે. પણ ત્યાંનું પણ બધું સફાઈ કરાવીને હવે આ બાજુનું જે પણ આગળનો એક પોઈન્ટ બાકી છે એ ક્લિયર થઈ જશે, તો આવતીકાલથી રેગ્યુલર ત્યાં પણ